में काढ़ कल्पना काची, आज अंत ने मध्य में बोले ते वस्तु से हाची। जे बोले छे ये भगवान छे, पण स्वयं बोले छे त्या इंद्रियोनो विषय नथी। आ तो परापारथी बोले छे, 52 बार बोले छे। रामायणनो एक प्रसंग छे, ज्यारे जंगलनी अंदर रामचंद्र भगवान, सीताजी, लक्ष्मण अने हनुमान आ चारे जंगलनी अंदर आव्या त्यारे रामचंद्र भगवाने आदेश कर्यो के हनुमान आ जंगलनी अंदर एक झूंपड़ी बनाओ। झूंपड़ी बनाओ एटले आपणे रहेवानी व्यवस्था थाय, पण के तमारी इच्छा प्रमाणे बनावजो। आवो शब्द हनुमानजीए सांभळ्यो के मारी इच्छा प्रमाणे बनाववानी वात करे छे प्रभु। रामचंद्र भगवान तो त्यांथी निकળી गया। 2 दिवस हनुमाने ए जग्या उपर आसन वाळ्યું। आसन वाળી અને હનુમાનજી તો વિચારમાં જ પડી ગયા કે રામચંદ્ર ભગવાન કહે છે, અમારા સદગુરુ એવું કહે છે કે તમારી ઈચ્છા મુજબ ઝૂંપડી બનાવજો, પણ મારામાં તો કોઈ ઈચ્છા બચી જ નથી। હનુમાનજી 2 દિવસ જો આસન વાળે છે, 2 દિવસમાં રામચંદ્ર ભગવાન ત્યાં આવે છે કે એ હનુમાન હજી ઝૂંપડી બનાવી નથી કે પ્રભુ હું વિટંબણામાં પડી ગયો છું। તમે ઝૂંપડી બનાવવાની વાત તો કરી, પણ કીધું કે હનુમાન તમારી ઈચ્છાએ બનાવજો। ઈચ્છા તો મારા પાસે બચી નથી। મારું મન તમારા પાસે પડ્યું છે, એટલે મનમાં ઈચ્છા હોય એટલે મન તમારા જોડે છે, એટલે મારામાં કોઈ ઈચ્છા નથી। તારે રામચંદ્ર ભગવાનને ખબર પડી કે હનુમાનને પણ જ્ઞાન ઉપલબ્ધ થયું છે। આ જ્ઞાન જે બોધ લીધા પછી જે વિચારે છે, જે લક્ષ્યમાં રહે છે, સદગુરુની સમજણમાં રહે છે, સદગુરુની દ્રષ્ટિમાં રહે છે, ત્યારે આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે। ભગવાન તમે ગમે એટલા ફરવા જશો તો નહીં મળે, પણ સદગુરુ મહારાજનો બોધ જ્યારે તમે સમજી લો ત્યારે ભગવાનને ખોળવો પડશે નહીં। કારણ કે આ બોધની અંદર સમજણ આપેલી છે, બધો ખુલાસો કરેલો છે, અને ભગવાનને જોવા માટે દ્રષ્ટિ પણ આપેલી છે। તો એ દ્રષ્ટિનો ઉપયોગ કરી પરમાત્માનું દર્શન થઈ જાય, દ્રષ્ટિ પ્રગટ છે અને પરમાત્મા પણ પ્રગટ છે। આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું। જય ગુરુ મહારાજ।